જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના જુઓ આજ પાણીનો વારો છે એટલે પાણી આવી ગયો છે. અને આ જુઓ અમારે અહીંયાનું વાતાવરણ. અને ચકલી બેન પણ આવી ગયા છે, કેમ કે છતમાંથી ટાંકી ભરાવા દીધી છે. ટાંકી છલકશે એટલે પાણી બધું નીચે આવશે ને ચકલીને નાવા મળશે. અને આમ જુઓ પાણી ઝાડવેને પીરાવી તો કેવા મસ્ત ઝાડના ફૂલ ખીલ્યા છે. ચકલીઓ આવી ગયું નાવા. મેં તમને કીધું હતું ને કે છલકશે ટાંકો એટલે ચકલીઓ આવી જશે નાવા. અમારે અહીંયા અમારા ઘર ચકલીઓ બહુ જ છે, ભગવાનની દયાથી. કેમ કે ચણબળ નાખી છે ને છતમાંથી નીચે ને એટલે ચકલીઓ આખો દી અમારા ઘરે જોઈ. કોઈ મહેમાન આવે તો એમ કે આવડી ચકલીઓ કેમ છે તમારા ઘરે. અને એક અમારા ઘરે અમારું મીઠું પણ છે, એને જોવાય મહેમાન આવે તો મારી મમ્મીને થોડીક વાર રમાડવો તો જો નનકા છોકરા કે ઢીંગલા હાથમાં લઈને તો મજા ના આવે. એની એ દેખાઈ કરી રહી કે એને કેમ લ્યો છો, મને જ લ્યો. તો મીઠું નનકે છોકરા જેવો છે. અને બપોરના બનાવ્યો તો મૂરાનું શાક. મમ્મી જલ્દી કે વિડીયો લઈ લઉં, વિડીયો નાખીશું એ કે. તો વિડીયો લેવા આવી ગઈ. મૂરાના શાકમાં જો ચણાનો લોટ અમે નાખી છીએ એટલે થોડોક શું સ્વાદ સારો આવે. બાકી કોઈ ના નાખે, કોઈ નાખે, બધાની પોતપોતાની રેસીપી હોય. અને ફૂલીબેન બનાવે તો રીંગણાનું શાક એટલે એ રીંગણાનું શાક દઈ ગઈ. ને આ છે છાશ. મૂરાનું શાક બની ગયો છે ચણાના લોટવાળો. અને ફૂલીબેન દઈ ગયા હતા રીંગણાનું શાક. ને આમાં છે દહીં, કેમ કે પપ્પા દહીં ખાશે, છાશ નહીં ખાય. અને રોટલી. તો આ છે અમારા બપોરનું જમવાનું. તો આવી જાવ જેને જમવું હોય. અને ચિરાગભાઈ ગયા હતા ભચાઉ તો એ આવી ગયા છે. અને એ લઈ આવ્યા છે નાસ્તો, કંઈક શું લઈ આવ્યા છે હવે જોઈએ. ચિરાગભાઈ આમ તો અમારે કંજૂસ લઈ આવે નહીં, પણ હમણાં વારી લઈ આવે છે. સારું કહે, થોડુંક સુધાર આવી ગયો એમનામાં. તો ચિરાગભાઈ નાસ્તામાં લઈ આવે છે લકડિયા અને પાપડી ને આંબાલાલના ગાંઠિયા. અને બપોરના તો આજ મજા આવી ગઈ. અમારે ચિરાગભાઈથી ઉમ્મીદ નથી પણ તોય ખરા તો ઉતર્યા લ્યો. અને પછી બપોર પછી સૂતી હતી તો આઈબ્રો કરાવવાળી આવી ગયું 3 જણિયું. એ કે આઈબ્રો કરાવી દે તો હું આઈબ્રો કરાવું. મમ્મી કેમ જો છુપાઈને વિડીયો લે છે. ને દાડી ગયા હતા ભૂજ, તો ભૂજથી નવી આઈટમ લઈ આવ્યા છે કંઈક. એક છોર્યું ચાખો કેવી છે. ને આ છે થેપલા. તો મેં તો લ્યો ચાખીએ. તો આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો.